આજરોજ શ્રીધર સોસાયટીની અંદર સાંજના 4 વાગ્યાની આસપાસ શ્રીધર સોસાયટીની અંદર રહેવાવાળા સિનિયર સિટીઝન દ્વારા હિંડોળા બાબતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જે કાર્યક્રમની અંદર માઇકમાં ભજન વગાડવા બાબતે શ્રીધર સોસાયટીમાં રહેતા જ એક રહીશ દ્વારા તેનો વિરોધ કરવામાં આવેલો હતો. જે વિરોધ બાબતે તે રહીશ દ્વારા જગ્યા ઉપર જઈ અને માઇકને ખેંચી અને માઇક અને ભજનનો કાર્યક્રમ બંધ કરાવવા બાબતે ઝઘડો થયેલો હતો. જે ઝઘડો બાબતે પોલીસ સ્ટેશને જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી હતી અને આરોપીઓ જે 3 છે એ 3 આરોપીમાંથી 2 આરોપીઓને રાઉન્ડ અપ કરેલ છે અને એ બાબતે ફરિયાદ લેવાની તજવીજ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવાનું ચાલુ છે. કુલ 3 આરોપીઓ છે. એ 3 આરોપીઓ ત્યાંના જ રહીશ છે, જેમાં એકનું નામ દેવ પટેલ છે, બીજું અંકિત દલસુખભાઈ પટેલ અને અલ્પેશ રમેશભાઈ પટેલ છે. આ 3 આરોપીઓ છે અને 3 આરોપીઓએ ભજન બંધ કરવા બાબતે જગ્યા ઉપર જઈ મંદિરે જઈ અને મારામારી કરેલ છે. જે બાબતની ફરિયાદ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવશે. ખરેખર એની અંદર 3 થી 4 વ્યક્તિઓને વાગેલું છે અને બહારથી કોઈ આવેલા છે ને, એ ત્યાં જ રહીશો છે. સોસાયટી જ્યારથી બની ત્યારથી એટલે છેલ્લા 4 વર્ષથી આ લોકો ત્યાં જ રહે છે અને ત્યાંના જ રહેવાસી છે. બહારથી કોઈ આવેલું છે નહીં.